Hello, good morning everyone. Today in a disaster management we have started the unit number 3. We have already learned the 2 unit and second unit we have already learned the landslide and the tsunami. બરાબર, છેલ્લું જે સેકન્ડ યુનિટ જ્યારે આપણે કમ્પ્લીટ કર્યું હતું તો એની અંદર આપણે બે ટોપિક કવર કર્યા હતા, લેન્ડસ્લાઇડ અને બીજું હતું જેને આપણે સુનામી તરીકે ઓળખીએ છીએ. ટુડે we will start the unit number 3 and in this unit we will learn the flood. What is the flood, types of flood, cause of flood, what are the prevention we will take before the flood and what we can do after the flood. Okay, that we will learn in this unit number 3 here. As well as we will also learn the rainwater harvesting system. Okay, so we will start the unit 3 and topic what we will learn today. We will learn today the flood and types of flood. Okay, flood એટલે શું, flood કોને કહેવાય, બરોબર, ફ્લડના પ્રકારો કેવા કેવા હોય અથવા કેવા કેવા પ્રકારે બરોબર ફ્લડ છે એ આવી શકે. Here I have already given some photographs. બરોબર, અહીંયા સ્લાઇડની અંદર મેં તમને અમુક ફોટોગ્રાફ્સ આપેલા છે, બરોબર, કે જે રિસન્ટલી મીન્સ કે ભાઈ હમણાં જ તે બરોબર જે ભારે વરસાદના કારણે બરોબર જે જગ્યાએ પૂર આવેલું છે બરોબર અને એના કારણે જે કાંઈ પણ નુકસાનીઓ થઈ છે બરોબર કે ભાઈ પાકને બરોબર નુકસાન થાય, અમુક ગામડાઓની અંદર રહેતા વ્યક્તિઓ છે બરોબર તો એને એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરવું પડે બરોબર. આવી જે પરિસ્થિતિ ઊભી થઈ બરાબર એના અમુક ફોટોગ્રાફ્સ છે કે જે મેં તમને અહીંયા સ્લાઇડની અંદર ડિસ્પ્લે કરેલા છે. બસ ભાઈ, પૂર સામાન્ય રીતે આપણે જે શબ્દ પ્રયોગ કરીએ છીએ કે ભાઈ પૂર એટલે શું, પૂર કોને કહેવાય, તો તમે એવું કહી શકો કે ભાઈ નદીના પ્રવાહમાં આકસ્મિક ઝડપી અસાધારણ વધારો થાય અને વધારાનું પાણી નદીના બંને કાંઠા તરફ અથવા તો નદીના બંને કાંઠાના પ્રદેશો ઉપર ફેલાઈ જાય બરાબર. અને આ જે પાણી છે એ પાણીની થોડા સમય સુધી ઝડપી અસર રહે તો આપણે એને શું કહીએ, ફ્લડ કહીએ. બસ આવું જ કંઈક અહીંયા બનેલું છે બરાબર કે ભારે વરસાદના કારણે તમે જુઓ કે ભાઈ ભરૂચમાં ઘર ઘર હોડી શેના કારણે, તો કે પૂરના કારણે બરાબર. કાળુભાર નદીમાં કાળુભારમાં પૂરથી અમદાવાદમાં હાઈવે બંધ બરાબર કે ભાઈ પૂરના કારણે બરોબર જે પાણી ફરી વળ્યું તો એના કારણે જે હાઈવેઝ છે બરોબર એ બંધ થઈ ગયો બરોબર ભાઈ પૂરના કારણે બરોબર, અથવા તો ભારે વરસાદના કારણે નર્મદા નદી છે બરોબર તો એ ગાંડીતુર બની, પ્રયાગરાજમાં ભારે વરસાદથી ગંગા નદીમાં ઘોડાપુર બરોબર. તો ધીસ આર ધ ફ્લડ. ઓકે, ફ્લડ એટલે શું, તો કાંઈ નહીં ભાઈ પાણીનો જે પ્રવાહ છે મીન્સ કે ભાઈ નદીનો જે પ્રવાહ છે બરોબર એ પ્રવાહની અંદર ઝડપી અસાધારણ વધારો થાય બરાબર, આકસ્મિક રીતે ઝડપી અસાધારણ રીતે વધારો થાય અને વધારાનું પાણી છે નદીના બંને કાંઠા ઉપર અથવા તો બંને કાંઠાના પ્રદેશો ઉપર ફળી વળે અને પાણીની જે અસર છે બરાબર એ થોડા સમય સુધી રહે તો એને આપણે શું કહેતા હોઈએ છીએ, ફ્લડ કહેતા હોઈએ છીએ. ઓકે, સો વી વિલ સ્ટાર્ટ ધ ટોપિક ધેટ ઇઝ ધ ફ્લડ. વોટ ઇઝ ધ ફ્લડ? ફ્લડ એટલે શું, ફ્લડ કોને કહેવાય? અનયુઝ્યુઅલ ગ્રેટ ક્વોન્ટિટી ઓફ વોટર ફ્લોવિંગ ઇન એરિયા ઇઝ કોલ્ડ ફ્લડ. બસ ભાઈ કે આકસ્મિક ઝડપી અથવા તો આપણે કહીએ કે ભાઈ અસાધારણ પાણી છે બરાબર ભાઈ, અસાધારણ અનયુઝ્યુઅલ ગ્રેટ ક્વોન્ટિટી ઓફ વોટર. બસ ભાઈ પાણીનું જે સ્તર છે, પાણીનો જે પ્રવાહ છે બરાબર એની અંદર અસાધારણ વધારો થાય બરાબર અને આ પાણી છે બરાબર કોઈ એરિયાની અંદર ફરી વળે તો એને આપણે શું કહીએ છીએ, ફ્લડ તરીકે ઓળખીએ છીએ. ફ્લડ ઇઝ અ નેચરલ ડિઝાસ્ટર ઓર નેચરલ કેલામિટી. આ પણ એક નેચરલ ડિઝાસ્ટર છે, નેચરલ કેલામિટી છે બરાબર ભાઈ, કુદરતી આપત્તિ અથવા તો કુદરતી પ્રકોપ તમે એને કહી શકો છો. ફ્લડ ઇઝ કોઝ બાય ઇન્ટેન્સ એન્ડ કન્ટિન્યુઅસ રેન, સાયક્લોન, ફોલિંગ ઓફ ડેમ્સ, મેલ્ટિંગ ઓફ આઈસ એન્ડ હાઈ ટાઇડ. બરાબર ભાઈ ફ્લડ છે બરાબર તો એ આવવાના કારણો કયા કયા? ઓકે, તો એક તો કન્ટિન્યુઅસ રેન, શું કહેવાય, ઇન્ટેન્સ એન્ડ કન્ટિન્યુઅસ રેન. ઇન્ટેન્સ મીન્સ કે ભાઈ ભારે અથવા તો આપણે જેને કહીએ કે ભાઈ મોટી માત્રામાં બરાબર ખૂબ જ વધારે બરાબર ભારે અથવા તો સતત વરસાદ આવે તો એના કારણે શું થાય, તો કે ફ્લડ મીન્સ કે ભાઈ પૂર આવે. સાયક્લોન વાવાઝોડું આવે, ફોલિંગ ઓફ ડેમ્સ, ભાઈ ડેમ છે આ બરોબર તૂટી જાય,
તો એના કારણે પણ ફ્લડની પરિસ્થિતિ છે એ ઊભી થાય. મેલ્ટિંગ ઓફ આઈસ મીન્સ કે ભાઈ બરફનું પીગળવું, કે આ ઉપરાંત સમુદ્રની અંદર ભરતીઓ આવે, બરાબર, હાઈ ટાઇડ્સ આવે, તો એના કારણે પણ શું થાય છે તો કે ફ્લડ આવે છે. ધ એરિયા ધેટ ઇઝ કવર્ડ ઇન વોટર ઇઝ કોલ્ડ ફ્લડ પ્લેન. બસ ભાઈ એવી જગ્યા અથવા તો એવો એરિયા, બરાબર, કે જે આજે પાણી છે, બરાબર, પાણીથી શું થાય, ભરાઈ જાય, બરાબર, એને આપણે શું કહીએ છીએ, ફ્લડ પ્લેન. ફ્લડ પ્લેન મીન્સ કે ભાઈ પૂરના મેદાન, બરાબર, કે ભાઈ જે જગ્યાએ એક સમયે બરાબર પાણી ભરાઈ ગયું અને ત્યાં શું થયું તો કે મેદાન જેવી રચના થઈ, તો એને આપણે શું કહીએ છીએ, ફ્લડ પ્લેન કહીએ છીએ, મીન્સ કે ભાઈ પૂરના મેદાનો તરીકે ઓળખીએ છીએ. અથવા તો એવા મેદાનો, બરાબર, કે જે જગ્યાએ વારા ઘડીએ શું થતું હોય, પૂર આવતું હોય, કે તો એવી જગ્યા, એવો એરિયા, બરાબર, કે જે પાણીથી શું થાય, આખો ઢકાઈ જાય, પાણીથી ભરાઈ જાય, તો એને આપણે શું કહીએ છીએ તો કે ફ્લડ પ્લેન કહીએ છીએ, મીન્સ કે ભાઈ પૂરના મેદાનો તરીકે આપણે એને ઓળખીએ છીએ. બિલ્ડિંગ ઓર અધર સ્ટ્રક્ચર ઓફ ફ્લડ પ્લેન્સ કેન બી ડેમેજ બાય ફ્લડ. બરાબર, અને આજે પૂર આવે છે તો એ પૂરના કારણે, બરાબર, કે ભાઈ પૂરના મેદાનની અંદર તમે કોઈ બિલ્ડિંગ હોય અથવા તો બીજા કોઈ પણ પ્રકારના સ્ટ્રક્ચર્સ છે, બરાબર, એ બનાવેલા હોય તો એને શું થાય છે, ડેમેજ થાય છે, નુકસાન થાય છે. Many of us have this idea that floods or flooding is simply but too much water around your house. People think that can be fun. Wrong. Flooding is a lot more than that. ભાઈ આપણામાં ઘણા બધા એવું માનતા હોય કે ભાઈ જે ફ્લડ છે, બરોબર, મીન્સ કે ભાઈ એનો આઈડિયા ફ્લડ શું અથવા તો ફ્લડિંગ કોને કહેવાય? સિમ્પલી આપણે એવું કહેતા હોય કે ભાઈ આપણા ઘરની ચારે બાજુ, બરોબર, શું થાય તો કે પાણી ભરાઈ જાય તેને આપણે શું કહેતા હોય, પૂર તરીકે ઓળખતા હોઈએ. ભાઈ આપણે કંઈક આવું વિચારતા હોઈએ છીએ, પણ આ ખોટું છે. ઓકે, શું છે, ધેટ ઇઝ ધ રોંગ. ઓકે, ફ્લડ છે, બરોબર, આની કરતાં પણ કંઈક વિશેષ છે, કંઈક વધારે છે. ફ્લડિંગ ઇઝ એક્સ્ટ્રીમલી ડેન્જરસ. Flooding is extremely dangerous and has the potential to wipe away an entire city, coastline or area and cause extensive damage to life and property. It also has a great erosive power and can be extremely destructive even if it is a foot high. Flooding છે, બરોબર, તો ઇટ ઇઝ ધી એક્સ્ટ્રીમલી ડેન્જરસ. એક્સ્ટ્રીમલી મીન્સ કે ભાઈ ખૂબ જ અથવા તો અત્યંત ભયાનક છે, બરાબર, અને ફ્લડ છે તો એનું પોટેન્શિયલ મીન્સ કે ભાઈ એની ક્ષમતા છે કે ભાઈ કોઈ એક આખું એન્ટાયર સિટી છે, બરાબર, એને પણ શું કરી નાખે, ધોઈ નાખે, એને આખું વાઇપ આઉટ કરી નાખે. અથવા તો દરિયા કિનારાના જે પ્રદેશો છે, બરાબર, દરિયા કિનારો પ્રદેશો ને દરિયા કિનારો, બરાબર, કોસ્ટલ લાઇન એરિયા, અથવા તો આખું સિટી, બરાબર, એને શું કરી નાખશે, વાઇપ આઉટ કરી નાખશે, મીન્સ કે ભાઈ એને ધોઈ નાખે. એન્ડ કોઝ એક્સટેન્સિવ ડેમેજ ટુ લાઈફ એન્ડ પ્રોપર્ટી, બરાબર, કે જેનાથી તમારી જે લાઈફ છે, તમારી જે કંઈ પણ પ્રોપર્ટીઝ છે, બરાબર, એને શું કરશે, ખૂબ જ નુકસાન કરશે. ઇટ ઓલ્સો હેઝ અ ગ્રેટ ઇરોઝિવ. બરાબર, ભાઈ આ ઉપરાંત ઇરોઝિવ મીન્સ કે ભાઈ આપણે કહીએ ને કે ભાઈ ધોવાણ કરનારું. ઓકે, ઇટ હેઝ અ ઇરોઝિવ પાવર એન્ડ કેન બી એક્સ્ટ્રીમલી ડિસ્ટ્રક્ટિવ. બરાબર, ભાઈ એનામાં શું છે તો કે ઇરોઝન પાવર મીન્સ કે ભાઈ ધોવાણ કરી નાખે, બરાબર, એટલી શક્તિ છે કે ભાઈ કે જે ખૂબ જ તે શું હોય, ડિસ્ટ્રક્ટિવ હોય, મીન્સ કે ભાઈ વિનાશ કરનારું હોય, અથવા તો વ્યાપક પ્રમાણમાં શું કરે, વિનાશ કરે. ઓકે, તો ઇટ ઇઝ ધી અ ગ્રેટ ઇરોઝિવ પાવર, બરાબર, કે જેનાથી શું થાય છે તો કે એક્સ્ટ્રીમલી ડિસ્ટ્રક્ટિવ થાય છે, મીન્સ કે ભાઈ વિનાશ થાય છે, વ્યાપક પ્રમાણની અંદર વિનાશ થાય છે, બરાબર, કે ભાઈ પછી ભલે ઇફ ઇટ ઇઝ અ ફૂટ હાઈ. ઓકે, સો ધેટ ઇઝ ધી અ ફ્લડ. બરાબર, ઇન શોર્ટ તમે એમ કહી શકો છો ટૂંકમાં આપણે એક સિમ્પલ ડેફિનેશન જોવા જઈએ તો એવું કહી શકીએ કે ભાઈ નદીના પ્રવાહમાં આકસ્મિક ઝડપી અસાધારણ વધારો થાય અને વધારાનું પાણી નદીના બંને કાંઠાના પ્રદેશો ઉપર ફેલાઈ જાય અને તે પાણીની અસર થોડા સમય સુધી, બરોબર, થોડા સમય સુધી રહે તો એને આપણે શું કહીએ છીએ, ફ્લડ કહીએ છીએ. ઓકે, ઓર અનયુઝ્યુઅલ ગ્રેટ ક્વોન્ટિટી ઓફ વોટર ફ્લોઈંગ ઇન એરિયા ઇઝ કોલ્ડ ધી ફ્લડ. બરાબર, અસાધારણ પાણી, બરાબર, વધારાનું પાણી છે કોઈ એક જગ્યાએ, કોઈ એક એરિયાની અંદર શું થતું હોય, ફ્લો થતું હોય, તો એને પણ તમે શું કહી શકો છો, ફ્લડ કહી શકો છો. ઇટ ઇઝ અ નેચરલ ઇવેન્ટ ઓર અકરન્સ વેર અ પીસ ઓફ લેન્ડ ધેટ ઇઝ યુઝ્યુઅલી ડ્રાય લેન્ડ સડનલી ગેટ્સ ધી સબમર્જ અંડર વોટર. ઓકે, ઇટ ઇઝ ધી નેચરલ ઇવેન્ટ. શું છે, કુદરતી એક ઘટના છે. ઓકે, કે ભાઈ નેચરલ ઇવેન્ટ અથવા તો આપણે એને કહીએ કે ભાઈ અકરન્સ છે, કે જ્યાં શું થાય છે તો કે પીસ ઓફ લેન્ડ મીન્સ કે ભાઈ કોઈ એક એરિયા હશે, બરોબર, કે જ્યાં
કે જે સામાન્ય રીતે શું હશે, ડ્રાય લેન્ડ હશે, બરાબર. કોઈ એક લેન્ડ હશે, જમીનનો ભાગ હશે, બરાબર, એ કેવો હશે તો કે ડ્રાય હશે, મીન્સ કે ભાઈ સુકાયેલો હોય. અચાનક જ તે શું થશે તો કે પાણીમાં શું થઈ જશે, સબમર્જ થઈ જશે. સમ ફ્લડ કેન અકર સડનલી એન્ડ recede quickly, others take day or even month to build and discharge. It is some flood means કે ભાઈ અમુક ફ્લડ એવા હશે, બરોબર, કે જે શું થશે તો કે કેન અકર સડનલી મીન્સ કે ભાઈ અચાનક આવશે, બરોબર. શું થશે તો કે અચાનક જ તે બરોબર ઉદ્ભવ થશે, બરોબર, અને એ રિસીડ ક્વિકલી મીન્સ કે ભાઈ ઝડપથી શું થશે તો કે ખસી જશે, મીન્સ કે ભાઈ પૂર આવશે અને ઘડીકમાં તે શું થઈ જશે તો કે જતું રહેશે. અધર ટેક ડેઝ ઓર ઇવન મંથ, જ્યારે અમુક પૂર એવા હશે, બરોબર, કે જેની અંદર દિવસો અથવા તો મહિનાઓ પણ લાગશે, મીન્સ કે ભાઈ એને બિલ્ડ થવામાં, એને ડિસ્ચાર્જ થવામાં શું થશે તો કે દિવસો અથવા તો મહિનાઓ લાગશે. મીન્સ કે ભાઈ જે પૂર આવે છે, બરોબર, તો એ પૂરને ઓછું થવામાં, બરોબર, ડિસ્ચાર્જ થવામાં શું થશે તો કે સમય લાગશે. When flood happen in an area that people live, the water carries along objects like the houses, bridges, cars, furniture, and even people. It can wipe away farms, trees, and many more heavy items. પણ જ્યારે પણ ફ્લડ આવે છે, બરોબર, કોઈ એક જગ્યાએ, બરોબર, તો શું થશે તો કે જે જગ્યાએ લોકો રહે છે, બરોબર, એ જગ્યાએ શું થશે તો કે પાણી આવશે, અને આ જે પાણી જે આવે છે, બરોબર, જે પૂર આવે છે, વોટર આવે છે, એ શું કરશે તો કે એ વોટરની સાથે, બરોબર, અમુક ઓબ્જેક્ટ છે એને પણ શું થઈ જશે તો કે ઘસી જશે, મીન્સ કે ભાઈ લઈ જશે. ઓકે, હાઉસીસ હોય, બરોબર, તો હાઉસીસને શું કરી નાખે, વાઇપ આઉટ કરી નાખે, ધોઈ નાખે, બરોબર. મકાનો પડી પણ શકે, પડી જાય, બરોબર. બ્રિજ છે, બરોબર, એ તૂટી જાય. કાર્સ છે તો એ તણાઈ જાય, ફર્નિચર તણાઈ જાય, બરોબર. અને ઘણી ફેર એવું પણ બને કે ભાઈ નદીના પાણીની અંદર પ્રવાહમાં, બરોબર, એનો પ્રવાહ છે, બરોબર, એટલો બધો હાઈ હોય તો એના કારણે પીપલ મીન્સ કે ભાઈ લોકો પણ શું થાય છે, તણાઈ જાય છે. ઓકે, સો ઇન શોર્ટ, જ્યારે પણ પૂર આવે છે ત્યારે ઇટ કેન વાઇપ અવે ફાર્મ, ભાઈ એ શું કરી શકે તો કે ખેતરો છે એને પણ ધોઈ નાખે, ટ્રીઝ છે, બરોબર, અથવા તો બીજી કોઈ પણ મેની મોર આઇટમ્સ છે, બરોબર, એને શું કરી નાખશે, વાઇપ અવે કરી નાખશે, મીન્સ કે ભાઈ ધોઈ નાખશે. Floods occur at an irregular interval and vary in a size, duration, the affected area. Okay, flood છે, બરોબર, તો it will occur irregular interval મીન્સ કે ભાઈ અચોક્કસ સમયમાં, બરોબર, શું થશે, અકર થશે, બરોબર. ઘણી અને એની જે સાઇઝ છે, બરોબર, એ કેવું હોય, અલગ અલગ હોય, એનું ડ્યુરેશન છે પણ કેવું હોય, અલગ અલગ હોય, અને એનાથી જે કાંઈ પણ એરિયા અફેક્ટ થતા હોય, બરોબર, એ પણ શું હશે, ડિફરન્ટ હશે. ઓકે, it is important to note that water naturally flows from high areas to low lying areas. This means low lying area may flood quickly before it begin to get the higher ground. It is important to note, બરાબર, અહીંયા આપણે એક વસ્તુ નોંધ કરવા જેવી છે, મીન્સ કે ભાઈ નોંધ કરવા જેવી બાબત છે કે ભાઈ સામાન્ય રીતે પાણી છે, બરોબર, તો એ શું થશે તો કે ફ્લો થશે. કઈ રીતના, હાઈ એરિયામાંથી લોઈંગ એરિયા, બરાબર, ભાઈ ઊંચાણવાળા પ્રદેશો છે, બરોબર, ત્યાંથી શું થશે, લો લેઇંગ એરિયા મીન્સ કે ભાઈ નીચાણવાળા પ્રદેશો છે, બરોબર, એ તરફ શું થશે, ફ્લો થશે. એનો મિનિંગ એમ થયો કે ભાઈ જે લો લેઇંગ એરિયા છે, બરોબર, ત્યાં ફ્લડ મીન્સ કે ભાઈ પૂર છે, બરોબર, એ શું થશે, ઝડપથી આવશે, મીન્સ કે ભાઈ ઇટ બિગિન ટુ ગેટ ધી હાયર ગ્રાઉન્ડ, બરોબર, કે ભાઈ જ્યાં એ હાયર ગ્રાઉન્ડ સુધી પહોંચે, બરોબર, એની પહેલાં જે લોઅર એરિયા છે, બરોબર, નીચાણવાળા પ્રદેશો છે, બરોબર, ત્યાં ફ્લડ મીન્સ કે ભાઈ પૂર છે એ શું થશે, ઝડપથી આવશે. નેક્સ્ટ ટોપિક ઇઝ ધ ટાઈપ્સ ઓફ ફ્લડ, ફ્લડના પ્રકારો. ઓકે, તો બેઝિકલી દેર આર ધ 8 ટાઈપ્સ which is known as the flash flood, rapid on set flood, slow on a set flood, river flood, જેને આપણે એઝ અ ફ્લુવિયલ તરીકે પણ ઓળખીએ છીએ. ઓકે, રિમેમ્બર ધીસ ફ્લુવિયલ ઇઝ ઓલ્સો નોન એઝ ધ રિવર ફ્લડ, કોસ્ટલ ફ્લડ, અર્બન ફ્લડ, આઈસ ફ્લડ, સરફેસ ફ્લડ, વિચ ઇઝ ઓલ્સો નોન એઝ ધ ફ્લુવિયલ, જેને આપણે શું કહીએ છીએ, ફ્લુવિયલ તરીકે પણ ઓળખીએ છીએ. રિમેમ્બર, fluvial is also known as the surface flood and the fluvial is also known as the river flood. In short,
જ્યારે નદીમાં પૂર આવે તો એને આપણે ફ્લુવિયલ કહીએ છીએ, બરાબર. જ્યારે કોઈ પ્રદેશ ઉપર શું કહેવાય પૂરના પાણી છે, બરાબર, એ ફરી વળે તો એને આપણે શું કહીએ છીએ? ફ્લુવિયલ તરીકે ઓળખીએ છીએ. ઓકે, નાવ વી વિલ સી ઇન ડિટેલ. ઓકે, સૌથી પહેલું છે that is the flash flood. This type of flood occurs immediately due to the heavy rain, dam breaking. The effect of flash flood is normally from 2 to 6 hours. ફ્લેશ ફ્લડ કોને કહેવાય? તો સામાન્ય રીતે ફ્લેશ ફ્લડ છે, બરોબર, એ શું થશે? તો કે ઇમિડિયેટલી, બરોબર, કે ભાઈ અચાનક જ તે એ આવશે. ફ્લેશ ફ્લડ છે, બરોબર, તો એ શું થશે? તો કે અચાનક જ તે આવશે. બીજું તો કે હેવી રેન, બસ એના લીધે આવે, તો કે ભારે વરસાદ, બરોબર. અથવા તો ડેમ બ્રેકિંગ, મીન્સ કે ભાઈ ડેમ છે, બરોબર, એ તૂટી જાય તો એના કારણે શું થશે? અચાનક જ તે શું થશે? પૂર આવશે, બરોબર. તો જે ડેમ તૂટવાના કારણે, ભારે વરસાદના કારણે, બરોબર, અચાનક જે પૂરની સ્થિતિ સર્જાય છે એને આપણે શું કહીએ છીએ? ફ્લેશ ફ્લડ તરીકે ઓળખીએ છીએ. સામાન્ય રીતે આવું જ્યારે ફ્લડ અકર થાય છે તો એની જે ઇફેક્ટ છે, બરોબર, સામાન્ય રીતે 2 થી 6 કલાક સુધીની હોય, બરોબર. મીન્સ કે ભાઈ 2 to 6 hours સુધી, બરોબર, શું થશે? પાણી છે, બરોબર, એ રહેશે. ઓકે, તો that is called the flash flood. Second is known as the rapid onset flood. Rapid onset flood. Rapid flood occurs rapidly. It takes time in a days. That means the effect of rapid flood is days like 2, 3 and 4 days. But rapid flood. Rapid means કે ભાઈ ઝડપી ફ્લડ. કે તો આ જે ઝડપી ફ્લડ ક્યારે અકર થાય? તો કે રેપિડલી, બરોબર, કે ભાઈ ઝડપથી, બરોબર, એ શું થશે? તો કે અકર થશે. સામાન્ય રીતે આવા જે ફ્લડ છે, બરોબર, તો ઇટ વિલ ટેક ધી ટાઈમ, બરોબર, કે ભાઈ ફ્લડ અકર થવા માટે શું થશે? તો કે સમય લાગશે, બરોબર. એ દિવસ પણ હોઈ શકે, બરોબર. ધેટ મીન્સ ધી ઇફેક્ટ ઓફ રેપિડ ફ્લડ, એનો મિનિંગ એમ તો કે ભાઈ જે ઝડપી પૂર આવે છે, બરોબર, તો એ જે ઝડપી પૂર છે એની ઇફેક્ટ છે, બરોબર, એ દિવસો સુધી હોઈ શકે, બરોબર. એટલે ફોર એક્ઝામ્પલ તરીકે તમે જોવા જાઓ તો 2 દિવસ હોઈ શકે, 3 દિવસ હોઈ શકે, 4 દિવસ હોઈ શકે. ઓકે, આફ્ટર ડેટ ધી કન્ડિશન વિલ યુઝ્યુઅલ, બરાબર, કે ભાઈ 2 દિવસ, 3 દિવસ, 4 પછી, બરોબર, એની જે કન્ડિશન્સ છે, મીન્સ કે ભાઈ તમારી જે લાઈફ છે કેવી હશે? યુઝ્યુઅલ હશે, નોર્મલ થઈ જશે, મીન્સ કે ભાઈ સામાન્ય થઈ જશે. રેપિડ ફ્લડ અકર્સ ડ્યુ ટુ સાયક્લોન, ડેમ બ્રેકિંગ એન્ડ હેવી રેન, બરોબર. આ જે ઝડપી પૂર જેને આપણે કહીએ છીએ, બરોબર, ઝડપી પૂર જેને આપણે કહીએ છીએ, બરોબર, તો એ શેના કારણે આવે? તો એક છે સાયક્લોન, બરોબર, કે ભાઈ વાવાઝોડું, દરિયાની અંદર લો પ્રેશર સર્જાય, બરોબર, તો એના કારણે શું થાય? વાવાઝોડું છે, બરોબર, એ અકર થાય. બીજું છે ડેમ બ્રેકિંગ, બરાબર, ભાઈ ડેમ તૂટી પડે, અથવા તો હેવી રેન, ભારે વરસાદ થાય તો એના કારણે શું થાય છે? તો કે રેપિડ ઓનસેટ ફ્લડ અથવા તો રેપિડ ફ્લડ છે એ અકર થાય. ઓકે, તો ઇન શોર્ટ ફ્લેશ ફ્લડની અંદર શું હોય? તો કે ફ્લેશ ફ્લડની અંદર ઇમિડિયેટલી, બરોબર, શું થશે? અકર થશે. સામાન્ય રીતે ભારે વરસાદ અને ડેમ તૂટવાના કારણે ફ્લેશ ફ્લડ આવે અને એની અસર છે 2 થી 6 કલાક સુધી રહે. જ્યારે રેપિડ ફ્લડ છે, બરોબર, તો શું થશે? રેપિડલી અકર થશે, બરોબર. મીન્સ કે ભાઈ એને અકર થવામાં ટાઈમ લાગશે, બરોબર, દિવસો હોઈ શકે. ઓકે, એનો મિનિંગ એમ તો ભાઈ તો એના કારણે જે કાંઈ પણ ઇફેક્ટ થશે, બરોબર, તો એ પણ કેવી હશે? તો કે દિવસો સુધી હશે, 2 દિવસ હોય, 3 દિવસ હોય, 4 દિવસ હોય, બરાબર. અને પછી તમારી જે પરિસ્થિતિ છે એ શું થઈ જાય? સામાન્ય થઈ જાય. ઓકે, અને રેપિડ ફ્લડ છે, બરોબર, એના કારણે અકર થાય. તો કે સાયક્લોન હોય, ડેમ બ્રેકિંગ હોય, અથવા તો હેવી રેન હોય, તો એના કારણે શું થશે? રેપિડ ફ્લડ છે અકર થશે. સ્લો ઓન સેટ ફ્લડ. ધ ઇફેક્ટ ઓફ સ્લો ઓન સેટ ફ્લડ ઇઝ અ વીક, બરોબર. વીક મીન્સ કે ભાઈ અઠવાડિયા સુધી. ઓકે, કે ભાઈ જેને આપણે કહીએ સ્લો ફ્લડ કહીએ છીએ, બરોબર, તો જે સ્લો ફ્લડ છે, બરોબર, એની જે ઇફેક્ટ છે, બરોબર, એ કેવી હશે? વીક મીન્સ કે ભાઈ અઠવાડિયા સુધી હશે. સામાન્ય રીતે જનરલી સ્લો ફ્લડ અકર ડ્યુ ટુ કન્ટિન્યુઅસ રેન એન્ડ ઓવરફ્લોઈંગ ઓફ રિવર, બસ ભાઈ કન્ટિન્યુઅસ 7-8 દિવસ સુધી, બરોબર, શું થાય? વરસાદ પડે, બરોબર, કન્ટિન્યુઅસ રેન, બરોબર, સતત વરસાદ ચાલુ રહે. અથવા તો શું થાય? તો કે જે તમારું જે નદી છે, બરોબર, નદી છે એ ઓવરફ્લો થાય. નદી ઓવરફ્લો થાય મીન્સ કે ભાઈ એમાં જે પાણી જે વહે છે, બરોબર, પાણીની જે સપાટી છે, બરોબર, એ સપાટીમાં અસાધારણ વધારો થાય, બરોબર. તો એને આપણે શું કહીશું? ઓવરફ્લો કહીશું.
બરાબર, એની જે સપાટી છે બરાબર, જેટલી એની વહેણ ક્ષમતા છે એ વહેણ ક્ષમતા કરતાં વધારે પાણી છે બરાબર, એ નદીમાંથી શું થાય છે, વહે છે. તો એને શું કહેવામાં આવે, ઓવરફ્લોઈંગ કહેવામાં આવે. ઓકે, તો આજે ઓવરફ્લોઈંગ ઓફ રિવર છે, કન્ટિન્યુઅસ રેન્જ છે બરાબર, એના કારણે શું થશે તો કે સ્લો ઓન સેટ ફ્લડ છે અકર થશે. અને આ જે સ્લો ઓન સેટ ફ્લડ છે બરાબર, એને આપણે લોંગ ટાઈમ ફ્લડ તરીકે પણ ઓળખીએ છીએ. ઓકે, રિમેમ્બર ધીસ which flood is known as the long time flood, which type of flood is known as a long time flood, then we can say slow on set flood અથવા સ્લો ફ્લડ. સ્લો ઓન સેટ ફ્લડ અથવા તો સ્લો ફ્લડ છે અને આપણે શું કહીશું, લોંગ ટાઈમ ફ્લડ તરીકે પણ આપણે એને ઓળખશું. રિવર ફ્લડ અથવા તો આપણે એને શું કહીએ છીએ, ફ્લુવિયલ તરીકે પણ આપણે એને ઓળખીએ છીએ. રિવર ફ્લડ ઇઝ ઓલ્સો નોન એઝ ધી ફ્લુવિયલ. રિવર ફ્લડ ઇઝ કોઝ બાય ધી ઓવરફ્લોઈંગ ઓફ રિવર વોટર. આગળ જે મેં તમને જેમ કીધું કે ભાઈ રિવર ફ્લડ બરોબર, કે ભાઈ નદીનું પૂર કોને કહેવાય, તો સામાન્ય રીતે નદીનું પૂર છે બરોબર, એ ક્યારે ઉદ્ભવે તો કે જે રિવર વોટર્સ છે એ શું થાય, ઓવરફ્લો થાય બરોબર. એની જે નદીના પ્રવાહની જે ક્ષમતા છે, જે સપાટી છે બરોબર, સપાટીની અંદર શું થાય, અસામાન્ય વધારો થાય. મીન્સ કે ભાઈ જેટલું એનું વહેણ છે એ વહેણ કરતાં શું કરશે, એની કરતાં વધારે પાણી છે બરોબર, એમાંથી શું થશે, વહેશે. તો એને આપણે શું કરશું, ઓવરફ્લોઈંગ ઓફ રિવર. ઓકે, અને આજે ઓવરફ્લોઈંગ ઓફ રિવરના કારણે શું થશે તો કે રિવર ફ્લડ છે એ અકર થશે, અથવા તો આપણે એને શું કહીશું, ફ્લુવિયલ કહીશું. ઇટ ઇઝ બ્રોટ આઉટ બાય કન્ટિન્યુઅસ એન્ડ એક્સ્ટ્રીમ રેન ઓર વી કેન સે હરિકેન ઇટીસી. ઓકે, સામાન્ય રીતે શેના લીધે આવે, સામાન્ય રીતે જે રિવર ફ્લડ છે શેના કારણે આવશે તો કે ઇટ ઇઝ બ્રોટ આઉટ બાય કન્ટિન્યુઅસ, ભાઈ સતત અને ખૂબ જ ભારે વરસાદ બરોબર. વરસાદ તો ખરી પણ કેવો ભારે, અને આ ભારે વરસાદ કેવો તો કે કન્ટિન્યુઅસ સતત વરસાદ થાય, સતત વરસાદ આવે બરાબર. અને એના કારણે શું થાય છે તો કે આવું જે રિવર ફ્લડ છે આવે છે. ફોર એક્ઝામ્પલ તરીકે આ સિઝનની અંદર તમે જુઓ છો બરાબર, આમ તમે મધ્યપ્રદેશ તમે જોવા જાઓ, ગુજરાત તમે જોવા જાઓ, ગુજરાતની અંદર ખાસ કરીને કચ્છ તમે જોવા જાઓ તો કચ્છની અંદર બરાબર તમે જોવા જાઓ તો સિઝનનો 260% રેન્જ છે બરાબર ત્યાં થયેલો છે. ઓકે, આમ દેવભૂમિ દ્વારકા છે બરાબર. તો શું થશે તો કે કન્ટિન્યુઅસ રેન અથવા તો ભારે વરસાદના કારણે શું થશે તો કે આવું રિવર ફ્લડ, મીન્સ કે ભાઈ નદીમાં શું થશે, પૂર આવશે. જે મેં તમને હમણાં પ્રીવિયસ સ્લાઇડની અંદર તમને બતાવ્યું હતું, ફર્સ્ટ સ્લાઇડની અંદર. હરિકેન છે બરોબર, તો ઇટ ઇઝ ધ નેમ બરોબર. ભાઈ હરિકેન એક પ્રકારનું શું છે, વાવાઝોડું છે બરોબર. તો હરિકેનના કારણે પણ શું થશે તો કે નદીની અંદર પૂર આવશે. રિવર ઓવરફ્લોઈંગ ઇઝ એક્ઝામ્પલ ઓફ રિવર ફ્લડ. કે રિવર ઓવરફ્લોઈંગ મીન્સ કે ભાઈ નદીની સપાટીમાં બરોબર, નદીનું જે પાણી છે બરોબર શું થતું હોય, વધારે વહેતું હોય બરોબર, એની સપાટી કરતાં શું થતું હોય, વધારે વહેણ પામતું હોય, તેને આપણે શું કહીશું, રિવર ફ્લડ તરીકે ઓળખશું. એન્ડ ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ ધી ફ્લુવિયલ. કોસ્ટલ ફ્લડ. કોસ્ટલ ફ્લડ કોને કહેવાય, ઇટ ઇઝ ધી ઇન્ટ્રુશન ઓફ સી વોટર. ઇન્ટ્રુશન એટલે શું તો કે જેને આપણે કહીએ કે ભાઈ વધારે પડતો અથવા તો આપણે કહીએ ને કે ભાઈ અતિક્રમણ બરાબર. ભાઈ સમુદ્રનું પાણી છે બરાબર, એ શું થાય, અતિક્રમણ થાય બરાબર. મીન્સ કે ભાઈ વધારે પડતું હોય તો એના કારણે શું થાય છે તો કે કોસ્ટલ ફ્લડ આવે. કોસ્ટલ મીન્સ કે ભાઈ જેને આપણે શું કહીશું, સમુદ્ર તટ. શું કહીશું, સમુદ્ર તટ. It is caused by storm and hurricane in the sea and also by the tidal waves caused by the earthquake and volcano. ભાઈ સામાન્ય રીતે કોસ્ટલ ફ્લડ્સ છે એ શેના કારણે આવે તો કે એક તો છે સ્ટ્રોમ છે બરોબર, મીન્સ જેને આપણે શું કહીએ, તોફાન કહીએ. પછી હરિકેન છે, હરિકેન એક વાવાઝોડાનો પ્રકાર છે. ઓકે, મીન્સ કે ભાઈ સમુદ્રની અંદર સ્ટોર્મ આવે, તોફાન આવે, હરિકેન આવે, મીન્સ કે ભાઈ વાવાઝોડું આવે બરોબર. આ ઉપરાંત સમુદ્રની અંદર ભરતી આવે, ટાઇડલ વેવ્સ બરોબર, ઊંચા મોજાઓ છે બરોબર, એ ઉછળે તો એના કારણે શું થશે તો કે અર્થક્વેક થશે અથવા તો શું થશે, વોલ્કેનોસ થશે. અર્થક્વેક અને વોલ્કેનો જેવી અસર થશે, મીન્સ કે ભાઈ ડિઝાસ્ટર આવશે બરોબર. અને એના કારણે શું થશે તો કે સમુદ્રના પાણી છે બરોબર, એ સમુદ્ર તટ ઉપર શું થશે, ફરી વળશે. અને એને જ આપણે શું કહીએ છીએ, કોસ્ટલ ફ્લડ તરીકે આપણે એને ઓળખીએ છીએ.
અર્બન ફ્લડ, અર્બન મીન્સ કે આપણે શું કહીએ એને શહેરી કહીએ, શહેરીકરણ, બરાબર. અર્બન ફ્લડ ઇઝ ડ્યુ ટુ અર્બનાઇઝેશન, બરાબર. શેના કારણે આવે અર્બન ફ્લડ? તો અર્બનાઇઝેશન મીન્સ કે ભાઈ શહેરીકરણ, શહેરીકરણના કારણે શું થશે? તો કે અર્બન ફ્લડ છે એ અકર થશે. ફિલ્ડ્સ એન્ડ વુડલેન્ડ્સ આર કન્વર્ટેડ ઇન્ટુ રેસિડેન્સ પ્લેસ, ફેક્ટરીઝ, રોડ, ઇટીસી. બાકી આપણે એમ કીધું કે ભાઈ અર્બન ફ્લડ છે, બરોબર, અર્બનાઇઝેશનના કારણે આવે, બરોબર. પણ અર્બનાઇઝેશન એટલે શું થાય? તો કે શહેરીકરણ થાય, બરોબર. ફિલ્ડ અથવા તો આપણે શું કહીએ છીએ? તો કે વુડલેન્ડ, બરોબર. ફિલ્ડ મીન્સ કે ભાઈ જમીન, બરોબર. અથવા તો વુડલેન્ડ્સ મીન્સ કે જેને આપણે શું કહીશું? તો કે જંગલવાળો પ્રદેશ, બરોબર. જંગલવાળો પ્રદેશ છે, બરોબર. એને શું કરવામાં આવે? કન્વર્ટેડ ઇન્ટુ રેસિડન્ટ પ્લેસ, બરોબર. મીન્સ કે ભાઈ જે જગ્યાએ જંગલો છે ત્યાંથી વૃક્ષો કાપી નાખવામાં આવે, બરોબર. અને એ એરિયા છે, બરોબર, એઝ અ રેસિડન્સ પ્લેસ તરીકે એનો શું કરવામાં આવે? ઉપયોગ કરવામાં આવે, એને કન્વર્ટ કરવામાં આવે રેસિડન્ટ પ્લેસ તરીકે, બરોબર. મીન્સ કે ભાઈ ત્યાં લોકો રહેવા આવે. આ ઉપરાંત ત્યાં ફેક્ટરીઝ છે, બરોબર, એની સ્થાપના કરવામાં આવે. રોડ, ઇટીસી ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ છે, બરોબર, એ ડેવલપ કરવામાં આવે, બરોબર. અને એના કારણે શું થશે? તો કે આ જે વસ્તુ થઈ એને આપણે અર્બનાઇઝેશન કહીએ છીએ, મીન્સ કે ભાઈ શહેરીકરણ કહીએ છીએ. અને આ શહેરીકરણના કારણે શું ઉદ્ભવ થશે? તો કે અર્બન ફ્લડ છે એ ઉદ્ભવ થશે. This prevent the normal absorption of rainwater, hence streets and roads become swift moving rivers. ઓકે, મીન્સ કે ભાઈ તમે આવું જે કરો છો, બરાબર, મીન્સ કે ભાઈ સામાન્ય રીતે તમે જોવા જાઓ તો ધીસ પ્રિવેન્ટ મીન્સ કે ભાઈ શું કરે છે? રોકે છે તો અટકાવે, કે ભાઈ તમારું જે નોર્મલ એબ્સોર્શન્સ છે, મીન્સ કે ભાઈ જે સામાન્ય જે પાણીનું જે મીન્સ કે ભાઈ રેઇન વોટર્સ છે, બરોબર, એની શોષકતા છે, બરોબર, એને શું કરે છે? અટકાવે, બરોબર. પાણીની જે શોષકતા છે, બરોબર, કે વરસાદ પડે તો વરસાદનું પાણી છે શું થાય? તો કે જમીનની અંદર શું થાય? શોષાઈ જાય, બરાબર, જમીનમાં ઊંડે સુધી ઉતરે, બરોબર. તો આવું તમે જ્યારે શહેરીકરણ થાય છે તો એના કારણે શું થાય છે? તો કે જે એબ્સોર્શન ઓફ રેઇન વોટર્સ છે, મીન્સ કે ભાઈ પાણીની જે શોષણ ક્ષમતા છે, શોષકતા છે, બરોબર, એ શહેરીકરણ છે એને શું કરે છે? અટકાવે છે. અને એના કારણે શું થશે? તો કે જે સ્ટ્રીટ્સ છે, બરોબર, શહેરની અંદર જે ગલીઓ છે, બરોબર, રોડ્સ છે, બરોબર, આ દરેકે દરેક વસ્તુ છે એ શું થશે? તો કે ફેરવાઈ જશે, કેની અંદર? મૂવિંગ રિવરની અંદર. ઓકે, અને આવી વસ્તુ જ્યારે થાય છે ત્યારે આપણે એને શું કહીએ છીએ? અર્બન ફ્લડ તરીકે આપણે એને ઓળખીએ છીએ. ઓકે, તો બેઝિકલી અર્બન ફ્લડ છે અકર થશે, પણ શેના કારણે? તો કે અર્બનાઇઝેશનના કારણે. અને અર્બનાઇઝેશન ક્યારે થાય? તો કે તમારું કોઈ મેદાન છે, બરોબર, તો જંગલોની જમીન છે, જંગલવાળો પ્રદેશ છે, અને તમે શું કરો? રેસિડન્ટ પ્લેસમાં કન્વર્ટ કરો, ફેક્ટરીઝની અંદર કન્વર્ટ કરો, બરોબર. મીન્સ કે ભાઈ ત્યાં ફેક્ટરીઓ સ્થાપો, તમે રોડ્સ છે, બરોબર, બિલ્ડિંગ્સ છે તમે ડેવલપ કરો, મીન્સ કે ભાઈ આવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે તમે ડેવલપ કરો. અને એના કારણે શું થશે? તો કે અર્બન ફ્લડ છે એ અકર થશે. Next one is the ice flood. The flood which is known as the surface flood when the surface area of earth is converted into the flood plain. Sorry, by mistake, actually surface flood, which comes here, and the ice flood comes here. Okay, so the next is the surface flood, જેને આપણે શું કહીએ છીએ? પ્લુવિયલ કહીએ છીએ. બસ સરફેસ ફ્લડ કોને કહેવાય? તો કે the flood which is known as the surface flood when the surface area earth is converted into the flood plain. બસ ભાઈ એવું પૂર અથવા તો એવું ફ્લડ, બરાબર, કે જેને આપણે શું કહીએ છીએ? સરફેસ ફ્લડ તરીકે ઓળખીએ છીએ, બરાબર. કે જ્યારે જે પૃથ્વીનું જે સરફેસ મીન્સ કે ભાઈ પૃથ્વી સપાટીનો જે ભાગ છે, બરાબર, ઈ ફ્લડ પ્લેન મીન્સ કે ભાઈ પૂરના મેદાનની અંદર ઈ ફેરવાઈ જાય, મીન્સ કે ભાઈ કન્વર્ટેડ થઈ જાય, બરાબર. તેને આપણે શું કહીશું? સરફેસ ફ્લડ તરીકે ઓળખશું, અથવા તો આપણે એને શું કહીશું? ફ્લુવિયલ તરીકે ઓળખશું. ઓકે, ફોર એક્ઝામ્પલ તરીકે તો કે વેન ધ વોટર ઓફ હેવી રેન્સ ડેમ ફોલિંગ enters into urban and village area, it is known as the flood. બરાબર, કે ભાઈ જ્યારે પણ ભારે વરસાદનું પાણી છે, બરાબર, અથવા તો ડેમ ફોલિંગ, બરાબર, કોઈ ડેમ છે, બરાબર, એ તૂટી જાય છે, બરાબર, અને ડેમ તૂટવાના કારણે જે ડેમનું પાણી છે, બરાબર, એ અર્બન મીન્સ કે શહેરોમાં
અને ગામડાની અંદર શું થાય છે તો કે એન્ટર થાય છે, ગામડામાં એ ફરી વળે છે, બરાબર, જેના કારણે શું થાય છે પૂર આવે છે, બરાબર. અને આ જે પૂર આવે છે એને જ આપણે શું કહીએ છીએ સરફેસ ફ્લડ તરીકે ઓળખીએ છીએ, અથવા તો આપણે એને શું કહીએ છીએ પ્લુવિયલ તરીકે ઓળખીએ છીએ. એન્ડ ધ લાસ્ટ વન ઇઝ ધ આઈસ ફ્લડ. આઈસ બ્લોક પ્રિવેન્ટ ધી રનિંગ વોટર કોઝિંગ ફ્લડ. બરાબર ભાઈ, ખાસ કરીને તમને ખ્યાલ છે કે ભાઈ હિમાલયન, બરાબર, અને આ જે હિમાલય છે બરાબર, હિમાલયમાંથી ઘણી બધી નદીઓ છે બરાબર, એનો ઉદ્ભવ થાય છે, બરાબર. અને બધી 12 નદીઓ હોય છે. કેવી હોય છે 12 મીન્સ કે ભાઈ 12 માસ બરાબર, જે નદીની અંદર પાણી વહેતું હોય તો એવી નદીઓને શું કહેવામાં આવે 12 નદી કહેવામાં આવે, બરાબર. શા માટે? કારણ કે નદી ઉદ્ભવે છે ક્યાંથી તો કે હિમાલયમાંથી, અને હિમાલયમાં રહેલો જે બરફ મીન્સ કે ભાઈ આઈસ છે બરાબર, એ શું થાય એ પીગળે છે, બરાબર. એ પીગળવાના કારણે બરાબર નદીની અંદર એનો પ્રવાહ છે બરાબર, એ શું થાય છે સતત વહે છે, બરાબર. માટે આપણે એને શું કે 12 નદી કે નદી તરીકે આપણે એને ઓળખશું. પણ આ જે આઈસ બ્લોક છે, આઈસ છે બરાબર, એ શું કરે છે તો કે જે પાણી મીન્સ કે ભાઈ જે વોટર છે રનિંગ વોટર બરાબર, વહેતું પાણી છે એને શું કરે છે પ્રિવેન્ટ કરે છે, મીન્સ કે ભાઈ એને અટકાવે છે. શેમાં અટકાવે છે તો કે કોઝિંગ ઇન ધી ફ્લડ, બરાબર. ભાઈ ફ્લડ છે બરાબર, એના ઉદ્ભવવાના કારણે મીન્સ કે ભાઈ એનો ઉદ્ભવ છે એ નથી થતો, પણ આઈસ બ્લોક જ્યારે પીગળશે બરાબર, આ આઈસ બ્લોક્સ છે બરાબર, જ્યારે એ શું થશે મેલ્ટ થશે બરાબર, મેલ્ટિંગ થશે, પીગળશે, ત્યારે શું થશે તો કે આઈસ ફ્લડ છે એ અકર થશે. પણ સામાન્ય રીતે આઈસ બ્લોક છે એ શું કરતા હોય પ્રિવેન્ટ કરતા હોય, બરાબર, કે ભાઈ આઈસ ફ્લડ અકર ન થાય, મીન્સ કે ભાઈ જે રનિંગ વોટર્સ છે બરાબર, એ એના કારણે ફ્લડ છે એ અકર ન થાય, બરાબર, એને શું કરતા હોય પ્રિવેન્ટ કરતા હોય. પણ જે આઈસ બ્લોક જ્યારે શું થાય મેલ્ટિંગ થાય બરાબર, પીગળે, તો એના કારણે શું થશે આઈસ ફ્લડ છે એ અકર થશે. ઓકે, સો ઇન ધીસ સેશન we have learned the two topic. That one is the what is the flood, means કે introduction of the flood, and we have seen the types of the flood, બરાબર, flood ના પ્રકારો. Okay, so here I have conclude my session. We will meet into the next session. Thank you and goodbye.